થવાનું છે, શું બગડી જવાનું છે કે સુધરી જવાનું છે. તમે શું કહી દો કે વ્યાધિ એકલા જ મુક્ત કરે છે. તમે શીખી લો, તમે શીખી લો એ બધું. વ્યાધિ નું દવા કરો છો એવું શીખી લો કે આધી વ્યાધિ ઉપાય ત્રણેય મટી જાય. માગો છો હું માગું છું મારી પાસે થશે જ નહીં, તારે આવડે કઈ છે ને સમજાય છે કાળ પાક્યું ત્યારે થાય કે તે છે. નહીં કાળ પાકો થાય એ એટલું એ યાદ રાખવા જેવી વાક્ય નથી. હા, પુરુષાર્થ કરવો જોઈએ. કરી તરત જ પુરુષાર્થ કરવો જોઈએ. કાળ તો એની મારી નિયમ થી જાય બોલે. હા, કાળની વાત કરીએ ગુનો છે. ગુનો છે, ગુનેગાર થઈ ગયા. કાળ તો એની મેરા આવીને ઉભો જ છે. તમે પુરુષાર્થ કરો તો ને પુરુષાર્થ તો કરો, પુરુષાર્થ તો કરો. પુરુષાર્થ છે નહીં. હા, બહુ સારું થયું મને का संयोग भेगा हो जाता है सहयोग, मगर ये सहयोग मिलेगा नहीं कभी. ये सहयोग और जाता है. इस सहयोग का लाभ लेना. हम तो आपको बस बोल देंगे, फिर हम कागज लिखने को नहीं आए यहाँ, तो हमारे कागज लिख सकते नहीं. ऐसा धंधा नहीं पड़ता. हम तो रूबरू में बोल देंगे कि इतना है भाई जी नदी मारे હજી ગઈ જ નથી ને મમતા. પતી ગયો. મમતા ગઈ નથી. નથી ગઈ. લે કરવા પૂછો તો કેમ છે કે કેમ ગઈ નથી ગઈ? એ તમારી પાસે આવે છે તો નહીં ગઈ. હા, મમતા સાચી નથી એવું જ્ઞાન થયું, પણ મમતા ગઈ નથી ને હજુ. હા, બરોબર. મમતા સાચી નથી એવું જ્ઞાન થયું, પણ મમતા ગઈ નથી. એ કરું સાચી છે આ સાચી નથી એવું જ્ઞાન થયું એ બહુ અઘરું છે. એ પેલું અઘરું, બહુ મોટા મોટું. જાય કેવી રીતે મમતા આવે? હજુ તો દાદા બિલીફ તૂટે છે, તૂટે છે અને શાબ્દિક શુદ્ધાત્મા રહે છે. આવો ને કઈ વાત કરો ને, કઈ વાત નહીં. ત્યાં તમે જે કેટલી વાતો કરતા હતા. આગળ આવો. હું ફાઇલોને છોડવા માંગુ છું તો ફાઇલો વધે છે કે કરવું શું કઈ? ફાઇલો છોડવી છે તો વધે છે. હું છોડવાનો પ્રયત્ન કરું છું તો વધે છે. તો શું કરવું કે કેમ વધે છે? નિકાલ કેવી રીતે કરવો? છોડવાનો પ્રયત્ન ના કરીએ તો છોડવાનો પ્રયત્ન કરીએ તો ઉલ્લી વધે. તો વધે, પણ આ તો છોડવાનો પ્રયત્ન કરવા છતાં બાજતી જ જાય તો શું કરો પ્રયત્ન દાદા? કરીએ તો વધે, પણ છોડવાનો પ્રયત્ન કરીએ છીએ છતાંય વધે છે. છોડવાનો પ્રયત્ન નતા કરતા ને જે ફાઇલો છે એવું જાણતા જ નતા ને. જાણતા ના હોય તો ફાઇલ નું દુઃખ લાગે નહીં. જાણ્યું એટલે દુઃખ લાગે. જાણ્યું માટે આ બધી ફાઇલો છે માટે દુઃખ થાય છે, માટે જ જણાય ફાઇલો, હા, જાણ્યું નું દુઃખ. છે. બાર છોકરા વાળાને બોજો ના લાગે, પણ આપડે કઈ બાર ફાઇલો છે તે બોજો લાગે. બોજો લાગ્યું. હા, 12 છોકરા વાળાને બોજો ના લાગે, મારા છોકરા પણ આપડે કઈ આ ફાઇલો છે તો બોજો બોજો લાગે. એટલે ફાઇલો જાણવું એ જ્ઞાન થયું એ કઈ હેરી વાત ને એવી વાત ફાઇલો છે એ જ્ઞાન કે જે તે હેરી વાત નથી. બધી પણ બધી ફાઇલો વધે વધુ નિકાલ થઈ જશે. નિકાલ થઈ જશે. પછી બીજો પ્રશ્ન એ બરોબર પ્રશ્ન સારો છે. શું રહ્યું કશું પાહેલો જાય કશું ના રહ્યું. શું કહે છે? શું બીજું? જૈન નિકાલ કરવાથી એમની જોડે નિકાલ જ છે. આપણે એ બધી ફાઇલ આમ તો વ્યવસ્થિતમાં નિકાલમાં છે. આપણે કહું બંધનમાં કે બાજેલી તો નથી જ દાદા. આમ છૂટી છે, આમ તો એવું થોડીક એક 5% જેટલી રહેલી છે. મેં કેમ જૈન સાથે કેમ છે મેં પૂછ્યું
દાદા મળ્યા જૈન પછી તો બહુ ઓછી ફાઇલ થઈ નંબર 2 ગઈ કેવી છે? નહીતર બહુ ગરમી રહેતી હતી અહીં. ફાઇલ નંબર 2 નો નિકાલ કેવી રીતે કરો છો? હા હા એક તો ઠીક છે ભાઈ. સાચું કહ્યું. હા ને લગભગ વધી જાય છે કે કોક ક્યારેક ક્યાંક જરાક કહે તો પટાવી નાખું કે પછી. એટલે તો સારા માણસ જ છે. હા બેન નથી બેન છે. હા છે નથી. હા એ વાત કે એમાં નથી વાત છે. હમ? દાદા સળી જ કરે ખાલી હા ખાલી સળી જ કરે બીજું કશું નહીં કરે બા ઉસ્તાદ છે એ તમને સારા લાગે છે ને તે બી બોજ માથે પડ્યા નથી. દાદા. વકીલ ના દીકરા વકીલ છે. હા. એ વકીલ ના દીકરા વકીલ છે. એટલે વકીલ નો દીકરો વકીલ હોય તો સડી કર્યા વગર રહે નહીં. હળી કરે. બોલે કોઈ ચૂપ ફરી ચૂપ જા કે જા કામ પછી અહીં ગરમી ચડે દાદા પછી અહીં ગરમી ચડે પારો ચડે અહીં પછી. પછી આનો પારો ચડે. એ જ્યાં સ્ટડી કરે જ્યાં સ્ટડી કરે જ્યાં ચૂપ થાય જ્યાં ડિલિવરી તો આનું ચડે પારો અમને પારો ચડે. હા પણ પછી જોયા કરે કે આ નાચે છે. બસ એમ. કારેલાનું શાક કરીએ આપણે. હા કારેલાનું શાક કરીએ ગોળ બોળ બધું નાખીએ આપણે તો છતાં સહેજ મેં કડવું લાગે તો આપણે જ્ઞાનમાં તો હોય ને એટલે કારેલાનું શાક કર્યું છે. છે લાગે જ. હા ખરી વાત છે. કારેલાનું કર્યું છે એટલે લાગે જ. હા એટલે એમાં કોઈ કાઢવા રહી જ ગયો એવું આપણે જાણીએ કે આ ભાઈ વકીલના છોકરા છે અને તે આવું પૂછવાના જ છે પછી એને ખોડે જ કરે ને કેવું નહીં. કોણ કેવું? અમે તો દાદા આખું સમજણ જ ફેર આખું ઇક્વેશન જ ખોટું ગોઠવ્યું છે. હમ? સમજણ ફેર છે. આવે છે ઘરે. મને આજે દાદા ખબર પડી કે જ્ઞાનમાં જ હોય કે આ વર હમ. કે આ પ્રકૃતિ એ આપણા જ્ઞાનમાં હોય છે. આજે મને દાદા ખબર પડી. શી? આ આપણે કહ્યું ત્યારે કે કારેલાનું શાક હમ. એમાં ગોળ બળ બધું નાખ્યું તો સહેજ કડવાટ રે કારેલાનો ગુણ છે. એટલે આપણને એને દુઃખ ના લાગે. ખબર છે. કોક કે દર્શન કરવા કે આ જરા ગોળ ઓછો પડ્યો તો એ ઓછો પડ્યો પણ કારેલાનું શાક છે ને લાગે જ કે છે. એટલે એનો કારેલાનું અપમાન ના કરે. ગુણ છે એનો એ. કારેલાનું અપમાન ના કરે ના અને અપમાન ના કરે એટલે પોતાને દુઃખ ના થાય. એટલો મતલબ કે બીજાનું અપમાન કરે દુઃખ પોતાને થાય. તરછ. આ કારેલા કડવું શાક આ બગડી ગયું આવું. એટલું અપમાન કરે દુઃખ પોતાનું પોતાને દુઃખ આપણને ના થાય. હા. અને આપણે કહીએ શાક બહુ સરસ થયું છે આપણને દુઃખ થાય. એ સિદ્ધાંત બધે લાગે વળગે. જો એ સિદ્ધાંત બધે એપ્લાય થઈ જાય. વેરી વેરી એપ્લાય. આપણે જાણીએ ને કે આ પ્રમાણે છે. કોઈનું અપમાન કરવું જો. પોતાને દુઃખી થવા જેવું છે. હમણાં અનુભવ છે પછી કહ્યું જલેબી ખાધા પછી ચા પીધી હા મળી તો હમ. મોડી તો એટલી બધી લાગે પીવા જ ના ભાવે. ખરી વાત. હા તો પીવાય ન ભાવે. તને કોનો દોષ છે એવું આપણે નામ દીધીએ. હા ખાનારો દોષ. ના ચા બનાવનારનો દોષ નથી, લાવનારનો દોષ નથી, કબર કાબીનો દોષ નથી, ચાનો દોષ નથી, ખોળનો દોષ નથી, કોઈનો દોષ નથી. અમે આ પહેલી મેં જલેબી ખાધી હતી એનો દોષ છે. પોતાનો દોષ થયો. જલેબી પછી ખાધી હોત તો ચા સરસ લાગે. પછી જલેબી દાદા, ખાધા એવું કેવું કે જલેબી ખાધા પછી ચા નો સ્વાદ ખરાબ લાગે અને ચા પીધા પછી જલેબી ખાઈએ તો જલેબી સ્વાદ બરોબર આપણે બરોબર જ લાગે. સરસ લાગે. હા તો એ કેમ દાદા? ચીજો આવે બે છે. હા રાઈટ. જલેબી ખાધી નીરુબેન ને શું કહ્યું હા કે એ છે તે પેલી આ વૈદ્યનું ચારણ આપી અને પછી છે તે પેલી દયાકની દવા આપતા હતા. હા પેલી ઝાડ પાણી હા ત્યારે મેં કહ્યું, આમ તમે કરો છો એ બહુ મને મજા નથી આવતી, ઇન્ટરેસ્ટ નથી નથી આવતી. આવતું. એ પહેલા ઝાડ પાણી તો આપો. હું નિકાલ તો કરું છું હા કે ભાઈ આપણે આ ચારણ ખાધું માટે આ દરા ખાવી લાગે, દરા ખાટી નથી. હા તો હા પણ તો મને આવું કરી આલો તો બહુ સારું. પહેલું પેલું જરાક આપો પછી ચારણ આપો તો બે સારા લાગે. એવું થાય. જો. એટલે એવું કરી આલી પછી. તો દાદા, એ તત્વો બંનેમાં ફરક થયો ને. એક પેલો જલેબી અને ચા હા. છે તો બંને સાકર વાળા મીઠા.
બંને મીઠા હોવા છતાં તત્વ એમાં સ્વાદની ગુણમાં ફરક પડે ને કે પહેલો ખાઈને પછી આ ખાઓ તો સારું લાગે ને આ પહેલો ખાઈને પછી આ ખાઓ તો એ કડવું વિચિત્ર લાગે. એ કેમ? છે જલેબી ખાધા પછી ચા પીધી તો ઠીક ના લાગે અને ચા પીધા પછી જલેબી ખાધી તો સારું લાગે. હા બટ ચાય ચાય લાગે ને પેલું સારું લાગે. આ કેમ શું ક્યાં ફરક આવે? વિવેક ને સમજો, વિવેક ને સમજો એમ કે છે. હા વિવેક, એમાં વિવેક વિવેક ને આવે. સમજો. તો વિવેક બરોબર ને? એટલે ચા પછી ચા પહેલી પી લો, જલેબી ખાવ ને રાતે ચાય સરસ લાગશે, જલેબી સરસ લાગશે. પણ સંસારનું સુખ જયારે જ્ઞાની પુરુષ જ્ઞાન આપશે હા. ત્યારે જ્ઞાન ચાખશો તો સંસારી સુખ મોડું લાગશે કે છે. શું કે છે? જ્ઞાનનું સુખ ચાખશો તો સુંદર સુખ મોડું મોડું લાગે. લાગશે. હા. જ્યાં સુધી જ્ઞાન નહીં ચાખો તો સંસારી સુખ મોડું બહુ સરસ લાગશે. જ્ઞાન સુખ ચાખ્યા પહેલા એ સારું લાગે. જ્ઞાન એટલું બધું મીઠું છે હા કેવું કે સત્ય પેલા મીઠાશ ઉડાડી મેળે. એટલે અહીં કામ લાગે ચા, અપ્લાય થાય છે એનું. પેલું ચા ને હા, જલેબી કામ અહીં અહીં apply લાગે થાય. છે. ઘડી ચા અને આ જલેબી. ખબર પડી ને? માટે આ જ્ઞાન નું જે સુખ છે ને એ ભેગું થયું એટલે પેલું સંસાર મળું પડી ગયા. એટલે એમ બાકી આમનામ આપણે કહીએ કે એ સંસાર તું છૂટી જા, આમાં શું સુખ છે? અરે માં સુખ માં છે જ નથી. બોલે છે કે ગાળો હોય છે કે નીકળી જાય કે સુખ જતો રહે, સુખ જતો રહે કે ના છે. એનાથી ચડતું સુખ ખા તો એ સુખ મોડું પડે ને તો સુખ ખરી જશે. તો એ ખરી જશે. એનાથી ચડતું એનાથી ચડતું જો જેમ જેમ ચડતું હતું ખાતા જાવ તેમ તેમ ઉડી જવું છે. હા બરાબર. આત્માનું સુખ બહુ ચડતું જ છે. હા તો એ દરેક બધાનું કેટેગરી સુખ મોળો કરી નાખી હા અને તને મુક્તિ કરાવશે. બરોબર છે. જો માટે આત્માનું સુખ જો પણ આત્માના સુખમાં એ ફેર ખરા ને આ બધું. જો વધે. આત્માનો શરૂઆતનું સુખ અને ટોચનું સુખ એમાં ફેર તો ઘણી કેટેગરી આવી ને પાછી. શરૂઆતમાં સુખથી જ એને આ બધું મોડું લાગવા મળે. શરૂઆતનું સુખથી આ બધું મોડું લાગવા મળે. એટલે શરૂઆતના એ આત્માનું શરૂઆતનું સુખ હોય તે પછી બીજું સુખ હોય, બીજા સ્ટેજનું સુખ તો એના પછી આ મોડું લાગે. સંસાર અને મોડો લાગવા મળે ને એટલે આત્મા ભણી એનો અભિપ્રાય વધતો જાય અને આ અભિપ્રાય એનો ઘટતો જાય. પણ છતાં કે આ છૂટે નહીં એનું શું કારણ? કે પૂર્વ કર્મનો જે ગોઠવેલો છે તે ક્રમ છોડે નહીં ને. જો ઈચ્છા ના હોય તો સંસારિક સુખ ભોગવવું પડે. ઈચ્છા ન હોય તો પણ મોડું લાગે તોય ભોગવવું પડે. ગમે એટલો પુરુષાર્થ કરે તો પણ પુરુષાર્થ ચાલે જ નહીં. ચાલે જ નહીં પુરુષાર્થ. હિસાબ ગોઠવી ગયેલો છે. જો, અને ગમે એટલી મક્કમતા કરે તો પણ ચાલે. હે ગમે એટલી મક્કમતા હોય તો પણ ચાલે. મક્કમ શબ્દ જ હોતો નથી. મક્કમ જેવી વસ્તુ રોગ એકદમ મક્કમ હોતું જ નથી. જગત જ પોલું સ્વભાવનું જ પોલું. તો ચાલે જ નહીં એમાં. મક્કમતા અહંકાર થઈ ગયો. એ દાદા હા. આ બધી અવસ્તુ છે, આ બધી અવસ્તુ છે અને આપણે વસ્તુમાં સુખ છે એવું જેમ જેમ જાણીએ તેમ અવસ્તુમાંથી વૃત્તિઓ ખસી જાય છે. જતું રહે આપણને, વિશ્વાસ ઉડી જાય એની પછી. હા હવે દાદા વિશ્વાસ ઉડી જાય. હવે આ વસ્તુ છે દાદા, અમને હમણાં શબ્દ રૂપે વસ્તુ રહે છે. હું આત્મા છું, હમ. હું આત્મા છું એવું દાદા એકલું શાબ્દિક જ રહે છે. હજુ કેવું રહે છે? શાબ્દિક શબ્દ રૂપે છે. એ તો શબ્દનું અવલંબન છે. પછી હા પછી કોઈ વાર સમજમાં આવે છે, શબ્દનું અવલંબન ખ્યાલ આવે છે હજુ. શુદ્ધાત્મા છે. પણ ત્યાંથી એ મોક્ષ માર્ગમાં બેસી ગયો. એ શબ્દનું અવલંબન થયું ત્યારથી પછી મોક્ષ તે માર્ગમાં. ડિવેલ્યુશન થાય ને અવસ્તુમાં. પછી જેમ જેમ અવલંબન ઓછું થતું જાય તેમ તેમ સુખ વધતું જાય, ખૂબ વધે. એટલે અવલંબન ઓછું ત્યારે થાય કે જેમ સમજ પડતી જાય તેમ. તેમ તેમ સુખ વધતું જેમ જાય. જેમ સમજ પડતી જાય ડિવેલ્યુશન થાય ને વધતું સંસારિક તો સુખોનું ડિવેલ્યુશન એટલે જાય. એટલે કેટલાક ઇવેલ્યુશન. મહાત્મા કહે છે કે તમે જે જ્ઞાન આપો છો એ રાતે જે રાત જાય છે હા એ રાત ફરી નથી આવતી. એનું શું કારણ? હા
પેલા તે રીતે આવ્યા તે એ રાતે મેં તને જ્ઞાન આપ્યું, બીજું બધું સંસારિક બધું આવતું બંધ થઈ જાય. પેલા પેરા ગોઠવાઈ ગયેલા હચો કદમ હા સંસારિક આવતું બંધ થઈ જાય એટલે તને પેરા સુખ વર્તે જબરદસ્ત. પછી બીજ જાય છે તે પેલા લોકોનો ટાઈમ પાક્યો હોય એટલે ફોમાં થઈ જાય, પછી આવીને ઉભા રહે બધા. પાછા એ આવરણ આવી જાય એટલે ભાઈ શું? હા તો પૂર્વકમ સાબુત છે ને, નિકાલ કરવો પડશે. ફાઇલો છે ને, નિકાલ કરે જ છૂટકો જ છે. ભાઈ એ બધી ફાઇલો, ફાઇલો, ઘર ફાઇલ, સોનું ફાઇલ, ફાઇલ, વીટી ફાઇલ, જંતો ફાઇલ, કપડા ફાઇલ, સીટી ફાઇલ, બધું ફાઇલ. ફાઇલો ને ફાઇલો જોડી ત્યારથી થઈ ગયો મોટો અધ્યાત્મ વિજય થઈ ગયો. પહેલો જાણી એટલે અધ્યાત્મ મોટો અધ્યાત્મ ફાઇલો ને ફાઇલો, આ ફાઇલો છે એવું જાણીતાથી તો મોટા મોટો અધ્યાત્મ જે મોક્ષે જવાની તો એના માટે કોઈ એનો વાંધો ના ઉઠાવી શકે. જગતમાં કોઈ મોટા સંત પુરુષ છે એ શું કરે? હા સાચા. શું કહ્યું? અભ્યાસ મારું પેટ મારા પર મારું દેહાદ્યાસ. હું ને મારું તે ખ્યાલ. ફાઇલો જો જાણે તો થઈ બેને ફાઇલો જાણી. ફાઇલો કે છે, ફાઇલો શબ્દ ઇટસેલ્ફ બોલે છે કે હું અને આ જુદા જ છીએ. હું ને મને એવું કહે. અમને માટે નથી રહેતું એટલું. ખોલ. પોતાની જાતને કેમ ફાઇલ નહીં કહેતો? હા રાઈટ. હા. પોતાની જાતને ફાઇલ કહેતો નથી પોતાની જેટલે આત્મા ને. એટલે હું ના ફાઇલ બે જુદા જ છીએ. હા એટલે દેહ એ ફાઇલ છે, દેહ જુદો છે મારાથી. મન એ ફાઇલ છે, મન જુદું જ છે. આવું જુદું આવું આવું ભાન રહેવું હા એને મોટા મોટું જ્ઞાન કર્યું છે. બાબા આચાર્યોને એવું જ્ઞાન થયું. એવું ફાઇલ લાગે છે ને બધું? હે કેટલું સરળ મૂકેલું છે આ બધું. બહુ સહેલે જ ફાઇલ કહેવામાં આવે છે અને એ પાસે એક્સેપ્ટ કરે. પેલો હાય પાડે, હા પેલો હાય પાડે છે. આધુનિક આજની ભાષામાં સરળ ભાષામાં સમજાય છે ને લોકોને આજની સરળ ભાષામાં લોકો ભણેલા તો હોય તો તરત એવું ખ્યાલ આવે કે ના અરે આ તો ફાઇલ છે નહીં. એવું પુણ્ય કઈ લાવે છે સરળ ભાષામાં. ત્યાંથી 2 મહિનામાં 25 કરોડ રૂપિયા કમાય હા એવી બધી એવું ક્યાંથી પુણ્ય ભેગી થાય? એવી પુણ્ય આ લોકો ભેગી થઈ. ખરી વાત છે દાદા. કરોડ અવતારે જે ના પ્રાપ્ત ન બધી થાય અત્યારે પ્રાપ્ત થઈ. અને આ કાળમાં કલાકમાં આવા કાળમાં આવા કપરા કાળમાં હા વાત છે.